ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા આંબાચોક ખાતે મસાલાની દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં એક દુકાનમાંથી ભેળસેળવાળા મસાલા નજરે પડતા આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા મસાલાનો નિકાલ કરવામાં આવ્યા અને દુકાનદારને દંડ ફટકારવામાં આવ્યો હતો. દેવાંગ જોશી, ફૂડ સેફ્ટી ઓફિસર, ભાવનગર મહાનગરપાલિકા, ભાવનગર. આજ રોજ 29/7/2024 રોજ તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા જમાદાર શેરી, શાક માર્કેટ અને ગોળ બજારની જુદી જુદી દુકાનોમાં ચેકિંગ હાથ ધરાયેલ છે અને અલગ અલગ 7 વસ્તુના નમૂનાઓ જુદી જુદી દુકાનોમાંથી લેવામાં આવેલ છે. તેમાં શાક માર્કેટ પાસે આવેલી ઓમ સાંઈ પ્રોવિઝન સ્ટોરમાંથી અંદાજિત 4 કિલો જેટલો ફરાળી અખાદ્ય વસ્તુનો નાશ કરેલ છે. જ્યારે ગોળ બજારમાં આવેલ દુકાન ઠક્કર બચુભાઈમાંથી અંદાજિત 25 કિલો જેટલો મરચાનો જથ્થો જે અખાદ્ય હતો એ પકડી અને એનો આપણા કોર્પોરેશન મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટના વાહન દ્વારા નાશ કરેલ છે અને દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.